નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મણિશંકર અય્યરે કહ્યું, કોઈ માનવા તૈયાર નથી કે પહેલગામ હુમલો પાકિસ્તાને કર્યો। તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, 2 વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણી પંચે શરૂ કરી તપાસ। સુરતમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે 2 મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી સલંગ, 1નું મોત। રશિયામાં ફરી 7ની તીવ્રતાના ભૂકંપથી ધંધણી ઉઠી ધરા, 600 વર્ષ બાદ ફરી ફાટ્યો જ્વાળામુખી। ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ, નકલી ઓળખ કાર્ડ બતાવ્યું હોવાનો દાવો। તાપી જિલ્લામાં લંપી વાયરસે માથું ઊંચું કર્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલક વિભાગમાં ચિંતાનો માહોલ। ભાવનગરથી અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનોને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી। રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબરી, આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કરે તેવી શક્યતા। ભાવનગર હવે બનશે ટેકનોલોજીનું હબ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવો આઈટી પાર્ક બનાવવાની જાહેરાત કરી। મોદી યોગીનું નામ લેવા મને મજબૂર કરવામાં આવી, સાધ્વી પ્રજ્ઞા ઠાકોરના એટીએસ પર ગંભીર આરોપ। અમેરિકામાં બેરોજગારીનો દર 2012 પછીથી અત્યાર સુધીમાં સૌથી વધુ। ભારત અમેરિકા માટે કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલશે નહીં। ટ્રમ્પની ધમકીનું સુરસુર્યું, રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે ભારત। મધ્યપ્રદેશમાં બેરોજગારીનું ભયંકર ચિત્ર, 25 લાખથી વધુ યુવાનો બેરોજગાર। ભારત દર વર્ષે અમેરિકાને $86 બિલિયન જેટલી નિકાસ કરે છે। પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સરકારનો મોટો નિર્ણય, પ્રવેશ માટે વયમર્યાદાઓ હળવી કરાય। બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યા, ચૂંટણી લડવા કર્ણાટક, તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી। રાહુલ ગાંધીનો દાવો, ચૂંટણી પંચે મતદાન યાદીમાં ગોટાળો કર્યો, 5 ઓગસ્ટે બેંગ્લોરમાં પુરાવા આપશે। છત્તીસગઢ ભારતનું સૌથી વધુ દારૂ પીનારું રાજ્ય છે, જેમાં કુલ વસ્તીના લગભગ 35.6% લોકો દારૂ પીવે છે। બ્રિટને ભારતને 12 દમનકારી દેશોની યાદીમાં મૂક્યો। ડોનાલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો પર 10 થી 41% સુધીના ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા। તહેવારોની સિઝનમાં ગૃહિણીઓ માટે ખુશખબર, સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો। ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા દેશભરમાં ટ્રક ડ્રાઈવરો માટે અપના ઘર વિશ્રામ સુવિધા શરૂ કરશે। ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે। ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી સુરતમાં 8 લાખ લોકોની નોકરી પર મોટો ખતરો, હીરા ઉદ્યોગને પડશે 12,000 કરોડથી વધુનો બોજ। હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું, કામ નહીં થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઈશ। બીજેપીને લાગ્યો મોટો ઝટકો, પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજમાં સામેલ થયા સુધીર કુમાર શર્મા। માનાની કેસમાં કંગનાને મોટો ઝટકો, પંજાબ હરિયાણા હાઈકોર્ટે અરજી ફગાવી। ભારત અમેરિકા પાસેથી F-35 ફાઇટર જેટ નહીં ખરીદે, સંરક્ષણ મંત્રાલયનો દાવો। ખાતર ભાવ વધારા સામે કિસાન સંઘે સરકાર સામે સડાવી બાયો, આપી આંદોલનની ચીમકી। રક્ષાબંધન પહેલા સામાન્ય લોકોને સરકારે આપી રાહત, કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 33 રૂપિયા 50 પૈસાનો કર્યો ઘટાડો। રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર મોટો આરોપ, ચૂંટણી પંચ મત ચોરી થવા દે છે। ટ્રમ્પના ટેરિફથી રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગમાં ભયનો માહોલ। ટેરિફ ટેરરને લીધે ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 750 પોઈન્ટ ડાઉન। અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી, ભાજપ સરકાર 30 વર્ષ સુધી સત્તામાં રહેશે। ભારત પર 25% ટેરિફના એલાન બાદ ટ્રમ્પના સૂર બદલ્યા, ભારતે આપ્યો સણસણતો જવાબ।
અમેરિકાએ ભારતીય 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ. અમિત શાહ સંસદમાં બોલ્યા, પીઓકે તો પાછું આપી દીધું, તેને પાછું લાવવાની જવાબદારી અમારી છે. ટીસીએસમાં ચટણીની વચ્ચે આવ્યો નવો રિપોર્ટ, ભરતી પર બ્રેક, નહીં વધે કર્મચારીઓની સેલેરી. યુક્રેનના આર્મી ટ્રેનિંગ કેમ્પ પર હુમલો, 200 સૈનિકોને માર્યા હોવાનો રશિયાનો દાવો. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઠાકરે ભાઈઓનો ખેલ બગાડવા મહાયુતિનો માસ્ટર પ્લાન. બિહારમાં 80,000 કરોડ રૂપિયાના કૌભાંડ પર તેજસ્વી યાદવે નીતિશ સરકાર પર સાધ્યું નિશાન. અમેરિકા દ્વારા ભારત પર 25% ટેરિફથી હીરા જવાહરાતની નિકાસને મોટો ફટકો પડશે. પેન્શન લેનારાઓ માટે મહત્વના સમાચાર, પેન્શનના પૈસા બેંક એકાઉન્ટમાંથી નહીં ઉપાડો તો સરકાર તેને પાછા લઈ લેશે. ગુજરાતના સાવજો પર મોટું સંકટ, ભેદી રોગના ઝપેટમાં આવ્યા 1.5 મહિનામાં 8 સિંહોના મોત. બીએસએનએલે યુઝરોને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો. સરકારી બેંકોના ડિરેક્ટરોની મુદ્દત 8 વર્ષમાંથી વધારીને 10 વર્ષ કરાઈ. મેડિકલ કોલેજોએ હવે દર્દીઓના તમામ રેકોર્ડ ફેકલ્ટીની સહી સાથે રાખવા પડશે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાની ના પાડતા લટકી પડી સેમીફાઇનલ. ઓમ પ્રકાશ રાજભરે બિહારમાં 150 બેઠકો ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી. દેશનો પહેલો મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ગુજરાતના કંડલામાં શરૂ થયો. બિહારમાં કાકાએ ભત્રીજાનો કરી નાખ્યો ખેલ, ચિરાગ પાસવાનની પાર્ટીમાંથી 38 નેતાઓએ આપ્યું રાજીનામું. મિલકતોના રજિસ્ટ્રેશનમાં હવે ઓટીપી આધારિત ખરાઈ થશે. ખેડૂતો માટે સારા સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાના 2,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે આશા વ્યક્ત કરી છે, ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે. ભારતીયો પણ સાઉદી અરેબિયામાં ઘર ખરીદી શકશે, સરકારે મિલકતના નિયમોમાં કર્યો ફેરફાર. સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પ્રયાસ. રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત, જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભય. યુદ્ધ વિરામ પર રાહુલ ગાંધી બોલ્યા, વડાપ્રધાનમાં દમ હોય તો સાંસદમાં બોલીને દેખાડે કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે. 1 ઓગસ્ટથી ઇન્દોરના કોઈપણ પેટ્રોલ પંપ પર 2 વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર પેટ્રોલ આપવામાં આવશે નહીં. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 19 રાઉન્ડ પછી બેઠકો ખાલી, વધુ 1 રાઉન્ડ કરવાની માંગ. ગાંધીનગરમાં બનાવટી દવાના વેચાણનું મોટું કૌભાંડ ઝડપાયું, ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ.